વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક પરિમાણમાં ગતિનો, સમતલમાં ગતિનો ખૂબ જ મહત્વનો ટોપિક પ્રોજેક્ટાઇલ મોશન લઈ રહ્યા છીએ. પ્રોજેક્ટાઇલ મોશન એટલે પ્રક્ષિપ્ત ગતિ. વ્યવહારમાં સૌથી વધારે જો આપણને કોઈ ગતિ જોવા મળતી હોય તો તે પ્રોજેક્ટાઇલ મોશન છે. તો પ્રોજેક્ટાઇલ મોશન, કોઈ એક પદાર્થ અને કોઈ પથ્થરને તમે ફેંકો છો, તેનો ગતિમાર્ગ કેવો જોવા મળશે તમને? તો અહીં આકૃતિમાં દર્શાવ્યો છે એ મુજબ તમે કોઈ પદાર્થને ફેંકશો તો એ પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પ્રમાણે ગતિ કરશે અને અહીંયા જમીન ઉપર પાછો ફરશે. એક્સ અક્ષ એટલે તમે જમીન સમજી લો, સમક્ષિતિજ દિશા સમજી લો, અને વાય અક્ષ એટલે ઊંચાઈ સમજી લો. પ્રક્ષિપ્ત ગતિ એ બે પ્રકારની ગતિઓનું મિશ્રણ છે. એક એને કહી શકીએ, એની અંદર જે બે બાબતો ખાસ ધ્યાન રાખવાની છે કે નિયમિત સમક્ષિતિજ વેગ. આ ગતિમાર્ગના કોઈ પણ બિંદુ પાસે તમે વેગના ઘટકો વિચારશો તો એ વેગના જે બે ઘટકો મળે છે, એક વીએક્સ ઘટક મળશે અને એક વીવાય ઘટક મળશે. તો વીએક્સ ઘટક આખા ગતિમાર્ગ માટે અચળ રહેશે. એટલે વી નોટ એક્સ Vx is equal to V naught cos theta 0 is equal to અચળ. તો પહેલી ખાસિયત આ. નંબર 2, નિયમિત ઉર્ધ્વ પ્રવેગ એટલે કે વેક્ટર, એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ -gj કેરેટ. તમે પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકી રહ્યા છો તો એનો પ્રવેગ એ અચળ રહેવાનો છે. પદાર્થ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે છે, માટે તેનો પ્રવેગ -gj કેરેટ જેટલો રહેશે. એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ AXI પ્લસ AYJ તમે લખો તો અહીંયા એક્સ ઘટક અવેલેબલ નથી, એક્સ ઘટક છે જ નહીં અહીંયા, કારણ કે એ એક્સ અક્ષની દિશામાં અચળ વેગી ગતિ કરે છે અને વાય અક્ષ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે છે. આનો મિનિંગ એવો થાય છે કે એક્સ અક્ષ પર એટલે કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ થાય છે, જ્યારે વાય અક્ષ પર અચળ પ્રવેગી ગતિ થાય. તો અચળ વેગી ગતિ, જ્યારે પણ અચળ વેગી ગતિ ની વાત કરીશું ત્યારે ડાયમંડની વીટી ડી ઇઝ ઇક્વલ ટુ વીટી ફોર્મ્યુલા એપ્લાય કરીશું, અને જ્યારે અચળ પ્રવેગીની વાત કરીશું ત્યારે આપણા જે 3 ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરીશું. તો પ્રક્ષિપ્ત ગતિ એટલે બે પ્રકારની ગતિઓનું મિશ્રણ, નિયમિત ઉર્ધ્વ પ્રવેગ અને નિયમિત સમક્ષિતિજ વેગ. આખા ગતિ માર્ગ પર વેગનો એક્સ ઘટક અચળ રહે છે અને વાય ઘટક સમય સાથે બદલાય છે. પ્રવેગનો વાય ઘટક જી જેટલો પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જેટલો રહે છે અને એક્સ ઘટક 0 રહે છે. ઓકે, તો હવે જો જનરલી જ્યારે પણ પ્રક્ષિપ્ત ગતિ સમજીશું ત્યારે એની 3 વસ્તુઓ પર ધ્યાન આપીશું. એક યામ, વેગના યામ અને પ્રવેગના યામ, એટલે કે સ્થાનની વાત કરીએ તો એક્સ વાય ને કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય? આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ લખી શકીએ. વી વેક્ટરને વી એક્સ આઈ પ્લસ વી વાય જે લખીશું અને એ વેક્ટરને એ એક્સ આઈ પ્લસ એ વાય જે લખીશું. ઓકે, અત્યારે આપણું સંપૂર્ણ ધ્યાન આપણે ઉગમ બિંદુ પર લાવી દઈએ. તો ઉગમ બિંદુ પાસે એક્સ અને વાય યામ કેટલા મળવાના તમને? અહીંયા ઉગમ બિંદુ પાસે બંને 0 0 હોય તો એક્સ યામ 0 મળશે, વાય યામ 0 મળશે. ઓકે, અહીંયા જે વેગ લઈશું, વેગ હંમેશા સ્પર્શક પર હોય એટલે વેગ જે લઈએ છીએ એને વી નોટ તરીકે ઓળખીએ છીએ. તો વી નોટનો જે એક્સ અક્ષ સાથે ઘટક બનાવશે, જેની સાથે થીટા બનાવે છે એની સાથે જે ઘટક બનશે વી નોટ કોસ થીટા નોટ, અને જે વાય ઘટક બનશે એ વી નોટ સાઇન થીટા નોટ. અને પ્રવેગ તો અચળ છે જ. તો વેગના જે બે ઘટકો મળવાના છે વી નોટ એક્સ આઈ કેરેટ, વી નોટ વાય જે કેરેટ, એ વી નોટ એક્સ એ વી નોટ કોસ થીટા 0 મળશે, વી નોટ વાય એ વી નોટ સાઇન થીટા 0. અને પ્રવેગ માટે
જે અગાઉ વાત કરી એ જ કે ax0 અને ay માઇનસ g. ઓકે, હવે આપણે ગતિમાર્ગ પરનું કોઈ એક બિંદુ લઈ લઈએ. ગતિમાર્ગ પરનું કોઈ પણ એક બિંદુ લઈ લઈએ. અહીંયા મેં અમુક બિંદુઓ દર્શાવ્યા છે, પી બિંદુ, ક્યુ, આર બિંદુ. તો એવું કોઈ એક બિંદુ ગતિમાર્ગ પરનું લઈએ કે જેના યામ આપણે એક્સ વાય લઈએ. તો હવે એક્સ કેટલા આવશે, વાય કેટલા આવશે આપણે જોઈએ. અને અહીંયા જે વેગ છે એ જો વી લઈએ તો એનો એક્સ ઘટક વીએક્સ અને વીવાય કેટલા મળશે એ જોઈએ. અને પ્રવેગ માટે તો આ ફિક્સ છે જ. તો હવે પી બિંદુ પર આપણું ધ્યાન અને પી બિંદુનો એક્સ અને વાય યામ જોઈએ. તો પી બિંદુનો એક્સ યામ પી બિંદુથી જ્યારે અહીંયા લંબ દોરીશું તો આ જે માપ મળશે એ એક્સ યામ બતાવશે. અને જ્યારે વાય યામ પર તમે લંબ દોરશો તો આ જે બતાવશે વાય બતાવશે. આપણે નોર્મલી યામાક્સ પદ્ધતિમાં એવું જ કરીએ છીએ ને. હું એમ કહું કે અહીંયા 3, 4 પોઈન્ટ છે તો એનો મતલબ શું? તો 3 ક્યાં છે? એક્સ અક્ષ ઉપર છે અને 4 ક્યાં છે? વાય અક્ષ ઉપર. સેમ એવું જ લોજિક અહીંયા કે વી એક્સ એક્સ યામ એટલે આટલો અને વાય યામ એટલે આટલો થશે. ઓકે, એક્સ યામ એ કયા અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર. તો એક્સ યામ માટે જ્યારે પણ વિચારશું ત્યારે મેં હમણાં તમને કહ્યું કે એક્સ અક્ષ ઉપર અચળ વેગી ગતિ કરે છે, અચળ વેગી. અને વાય અક્ષ માટે જ્યારે વિચારીશું ત્યારે મેં હમણાં તમને કહ્યું કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે. તો બંનેમાં એ કન્સેપ્ટ ક્લિયર છે. ઓકે, હવે શરૂઆત કરીએ આપણે પી બિંદુ પાસેનો એક્સ યામ શોધો. તો મેં હમણાં તમને કહ્યું કે એક્સ યામ માટે ડાયમંડની વીટી ડી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વેગ ગુણ્યા સમય. તો વી તરીકે અહીંયા વી એક્સ લઈશું ઇન્ટુ ટી. તો વી એક્સ મેં તમને કહ્યું કે આખા ગતિમાર્ગ માટે વી એક્સ તો અચળ જ છે અને કેટલો છે તે? વી નોટ કોસ થીટા 0. વી નોટ કોસ થીટા 0 ઇન્ટુ ટી. એક્સ યામ મળી ગયો તમને. હવે જેમ સમય બદલાતો જશે એ પ્રમાણે એક્સની વેલ્યુ ચેન્જ થતી જશે. વાય અક્ષ માટે, વાય યામ માટે અચળ પ્રવેગી ગતિના સૂત્રો વાપરીશું. તો y ઇઝ ઇક્વલ ટુ એટલે કે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at² વાપરીશું. તો અહીંયા પ્રારંભિક વેગ, તો વેગનો y ઘટક લેવો પડશે કારણ કે y આમ શોધી રહ્યા છીએ. તો ut પ્લસ 1/2 at². પણ જ્યાં y ઘટકની વાત કરીએ ત્યાં y અને y ઘટક લેવાના. પ્રવેગનો બી y ઘટક લઈશું અને વેગનો બી y ઘટક લઈશું. V naught sin theta 0 into t plus 1/2 minus g t². ઓકે, અને સાદુરૂપ આપીએ તો V naught sin theta naught t minus 1/2 gt². તો આપણને x અને y આમ મળી ગયા. વેગ વિશે વિચારીએ. જો અહીંયા બધા અચળ પ્રવેગી ગતિના સૂત્રો તમને યાદ હોવા જોઈએ. v is equal to u plus at, x is equal to ut plus 1/2 at², v² minus u² is equal to twice ax. અને અચળ જો સરેરાશ વેગ શોધવો હોય તો v plus u/2 અને nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો u plus a/2 2n-1. આવા 5 સૂત્રો તમારે જ્યારે પણ એક પરિમાણમાં ગતિને લગતા અચળ પ્રવેગીના સૂત્રો વિચારીએ ત્યારે 5 સૂત્રો મગજમાં એકદમ રેડી રાખવાના. ઓકે, આટલું ક્લિયર. હવે જોઈએ આપણે બિંદુ P પાસે વેગ. તો વેગને આપણે કેવી રીતે દર્શાવી શકાય? હમણાં જ વાત કરી v ઇઝ ઇક્વલ ટુ vxi પ્લસ vyj. એક્સ અક્ષની વાત કરીએ તો હમણાં જ મેં તમને કહ્યું કે એક્સ અક્ષ તો કેવો રહેવાનો છે? અચળ રહેવાનો છે. અને કેટલો રહેશે? તો વી નોટ કોસ થીટા નોટ. ઓકે, વાય યામની વાત કરીએ તો અચળ પ્રવેગી ગતિના સૂત્રો વાપરવાના. અચળ પ્રવેગીના સૂત્રો વાપરશો તો v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. તો u તરીકે આપણી પાસે v નોટ વાય, at તરીકે માઇનસ gt. તો v નોટ વાય એટલે v નોટ સાઇન થીટા 0 માઇનસ gt. તો vy ઇઝ ઇક્વલ ટુ v નોટ સાઇન થીટા નોટ માઇનસ gt. ક્લિયર?
પ્રયોગની વાત કરીએ તો પ્રયોગ તો આપણું ક્લિયર છે. હવે જોઈએ આપણે ગતિપથનું સમીકરણ મેળવીએ. ગતિપથ નોર્મલી જો જ્યારે પણ ગતિપથનું સમીકરણ હોય તો તમે ગણિતમાં શીખીને આવ્યા હતા y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b. બોલો આ કોનું સમીકરણ છે? તો સુરેખ સમીકરણ છે, દ્વિચલ સુરેખ સમીકરણ. કહેવાનો મતલબ હું x ની કિંમતો મૂકતો જાઉં 1 2 3 અને એને અનુરૂપ જે મને y મળતો જશે અને જે મને x અને y યામ મળતા જશે એને હું કોઈ યામાક્ષ પદ્ધતિ પર મૂકતો જઈશ અને પછી એ બધા જ બિંદુઓ જોઈન્ટ કરીશ તો મને એક રેખા મળશે. એટલે ગતિપથનું સમીકરણ કહેવાય એને કે સુરેખ પથના સમીકરણ માટેનું જો કોઈ પ્રમાણિત સ્વરૂપ હોય તો y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b. એવી રીતે પરવલય આકાર આવે તો પરવલય આકારમાં y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx, સોરી y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx સ્ક્વેર. ઓકે, ગમે તે ચાલી શકે, આગળ પાછળ ક્રમ મૂકી શકો, અચળ છે. તો y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx સ્ક્વેર ટાઈપનું જો સમીકરણ તમને મળે છે તો તમે કહી શકો છો કે આપેલ પદાર્થ એ પરવલય આકારે ગતિ કરશે, પરવલય આકારથી ગતિ કરશે, એનો ગતિપથ પરવલય આકાર મળે. ઓકે, ગતિપથનું સમીકરણ એટલે એવું સમીકરણ કે જેની અંદર x હોય અને y પણ હોય. એટલે x ની કિંમત મૂકતા જાઓ તો એને અનુરૂપ y ની કિંમત મળતી જાય. તો હવે આપણે જોઈએ આપણી પાસે જે x અને y ના સમીકરણો હતા અહીંયા આપણે મેળવ્યા જે x અને y ના સમીકરણો, એ બંનેની અંદર કોમન શું છે? જો બંનેની અંદર કોમન t નીકળે છે તો આપણે t ને વેલ્યુ બનાવીશું, એકમાંથી કિંમત બનાવીશું ને બીજામાં મૂકી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે x ઇઝ ઇક્વલ ટુ v નોટ cos theta 0 into t and y is equal to v naught sin theta naught into t minus 1/2 gt square. આમાંથી આપણે t ને વેલ્યુ બનાવી દઈએ તો t is equal to x upon v naught cos theta naught. ઓકે, આ કિંમત હવે આપણે આની અંદર મૂકી દઈએ તો y is equal to v naught sin theta 0, t ની કિંમત મેં અહીંથી લાવીને મૂકી દીધી, માઇનસ 1/2 g અને t ની કિંમત પાછી અહીંયાથી મૂકી. ઓકે, એનું સાદુરૂપ આપીશું તો તમને ખ્યાલ આવશે કે sin theta ભાગ્યા cos theta into x અને g અપન, તો y ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, એના ઉપરથી આપણને મળે છે tan theta naught into x minus g upon 2 v naught cos theta naught square into x square. જો તમે આ સમીકરણને સરખાવી શકો છો y ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ bx સ્ક્વેર સાથે, ટૂંકમાં સમીકરણ પરવલય જેવું છે, માટે કહી શકાય કે આપેલ પદાર્થનો ગતિમાર્ગ પરવલય આકારનો રહેશે. તો આ થઈ ગયું ગતિપથનું સમીકરણ. ઓકે, હવે જોઈએ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો મહત્તમ ઊંચાઈ આપણે પ્રક્ષિપ્ત ગતિમાં અહીંયા જોઈશું તો મહત્તમ ઊંચાઈ તમને ક્યુ બિંદુ પાસે મળે છે. તો ક્યુ બિંદુની ખાસિયત શું હોઈ શકે? ક્યુ બિંદુ પાસે આપણે એની પહેલા શરત વિચારીએ. જો શરત મગજમાં આવી જશે તો આપોઆપ સૂત્ર સાબિત થઈ જશે. તો ક્યુ બિંદુ પાસે તમે જોશો નોર્મલી જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે પદાર્થ ઉપર જઈને જ્યારે પાછો આવે છે તો ઉપરના બિંદુ પાસે વેગ 0 થાય છે. પણ જ્યારે હવે ઉર્ધ્વ દિશામાં જ્યારે પદાર્થને ફેંકીએ છીએ ત્યારે એનો પ્રક્ષિપ્ત કોણ કેટલો હોય છે? 90 ડિગ્રીનો હોય છે. અહીંયા આપણી પાસે પ્રક્ષિપ્ત કોણ કેટલો છે? થીટા નોટ છે. એટલે અહીંયા મેં હમણાં કહ્યું કે v નો x ઘટક તો આખા ગતિપથ પર અચળ રહેવાનો છે, પણ y ઘટક એ જેમ જેમ ઊંચાઈ પ્રાપ્ત કરે તેમ ઘટતો જાય છે. તો અહીંયા ઘટતા 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 મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક શૂન્ય થશે, વેગ શૂન્ય નહીં થાય. જો વેગ શૂન્ય થઈ જાય તો આ પદાર્થ સીધો અહીંયા જમીન ઉપર આવીને પડી જાય, સીધો રેખીય ગતિ કરી નાખશે. પણ વેગનો x ઘટક હાજર છે એટલે પદાર્થ x અક્ષની દિશામાં અંતર કાપવાનું ચાલુ રાખે છે, જ્યારે y અક્ષની દિશામાં અંતર કાપવાનું સ્ટોપ થઈ જાય છે. મતલબ વેગનો y ઘટક શૂન્ય થાય છે. તો આપણે એવી એક શરત બનાવી શકીએ કે જ્યારે વેગનો y ઘટક શૂન્ય
ત્યારે જે સમય લાગે છે એને આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય કહીશું. તો જ્યારે Vy ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે t ઇઝ ઇક્વલ ટુ Tm. ચલો Vy નું સમીકરણ આપણે હમણાં જ મેળવ્યું હતું. Vy ઇઝ ઇક્વલ ટુ V નોટ સાઇન થીટા નોટ માઇનસ GT. જો આ સમીકરણમાં Vy ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીશું તો t એ શું બની જવાનું છે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય Tm. તો Tm નું સૂત્ર હવે આને અંદર સાદુરૂપ આપીશું તો આપણને Tm નું સૂત્ર મળી જશે. Tm ઇઝ ઇક્વલ ટુ V નોટ સાઇન થીટા 0 ભાગ્યા G. જો તમે આને પ્રક્ષિપ્ત ગતિ ઉર્ધ્વ દિશામાં કોઈ પદાર્થને ફેંકો એ ગતિ સાથે કમ્પેર કરો તો તમને ખ્યાલ આવશે કે આવા ટાઈમે જ્યારે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે પ્રક્ષિપ્ત કોણ થીટા નોટ ઇઝ ઇક્વલ ટુ 90 થાય. જો આની અંદર તમે એપ્લાય કરો અને આ 90 મૂકી દો તો તમને ખ્યાલ આવશે કે Tm ઇઝ ઇક્વલ ટુ V નોટ બાય G, જે આપણે U બાય G તરીકે ઓળખતા હતા. પ્રક્ષિપ્ત ગતિ માટે પણ ઉર્ધ્વ દિશામાં પદાર્થને ફેંકવામાં આવે એ ગતિ માટે પણ પ્રક્ષિપ્ત ગતિ જ છે એક પ્રકારની. એમાં આપણે પ્રક્ષિપ્ત કોણ 90 ડિગ્રીનો લઈએ છીએ, શિરોલંબ લઈએ છીએ. ઓકે, ઉડ્ડયન માટેનો સમય જોઈએ. પ્રક્ષિપ્ત ગતિમાં પણ આપણે એવું લખતા હતા, પ્રક્ષિપ્ત ગતિ ક્યાં ઉર્ધ્વ દિશામાં પદાર્થને આપણે ફેંકતા હતા ત્યારે તમને ખ્યાલ છે કે ઉપર જવા માટે જેટલો સમય લાગે એટલો સમય નીચે આવવા માટે લાગે. તો Tf ઇઝ ઇક્વલ ટુ 2Tm લખતા હતા, ઇઝ ઇક્વલ ટુ 2U બાય G સીધું સૂત્ર લગાવતા હતા. T ઇઝ ઇક્વલ ટુ મહત્તમ ઊંચાઈ માટે ત્યાં સૂત્ર હતું U બાય G અને Tf માટે સૂત્ર હતું 2 ટાઈમ્સ U બાય G. તો અહીંયા પણ એવું જ છે કે જેટલો પદાર્થ ઉપર જવાનો સમય લે છે, અહીંથી ઉપર જવા માટે જેટલો સમય Tm લાગે છે એટલો જ સમય Tm જેટલો સમય એને નીચે આવતા લાગે છે. ટૂંકમાં તમે કહી શકો છો 2Tm. Tf ઇઝ ઇક્વલ ટુ 2Tm. તો એમની Tmની કિંમત મૂકી દો તો V નોટ સાઇન થીટા નોટ, તો Tm આવડી જશે તો Tf આવડી જવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ મહત્તમ ઊંચાઈ h. h એટલે કયો યામ? x યામ કે y યામ? તો Q બિંદુ પાસે તમે x અને y યામની કલ્પના કરશો તો એનો જે y યામ તમને મળવાનો છે, y યામ એ તમારા માટે h બનવાનો છે. તો એવી કંઈક શરત આપણે એમાં બનાવી શકીએ કે જ્યારે સમય Tm થાય, જ્યારે t ઇઝ ઇક્વલ ટુ Tm થશે ત્યારે તમારો y યામ એ મહત્તમ ઊંચાઈ h દર્શાવશે. તો ચાલો y નું સમીકરણ મૂકી દઈએ. y ઇઝ ઇક્વલ ટુ હમણાં જ આપણે x અને y યામ p બિંદુના મેળવ્યા હતા. તો y ઇઝ ઇક્વલ ટુ V નોટ સાઇન થીટા નોટ ઇન્ટુ t માઇનસ 1/2 GT સ્ક્વેર. એની અંદર જો તમે y ની જગ્યાએ h મૂકો છો તો t ની જગ્યાએ તમે શું મૂકશો? Tm મૂકશો. અહીંયા પણ t ની જગ્યાએ શું મૂકશો? Tm મૂકશો. આનું સાદુરૂપ આપીએ આપણે. V નોટ સાઇન થીટા નોટ, Tm ની વેલ્યુ V નોટ સાઇન થીટા નોટ બાય G માઇનસ 1/2 G, પાછી Tm ની કિંમત આ. એનું સાદુરૂપ આપતા આપણને મળે છે કે V નોટ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા નોટ માઇનસ 1/2 V નોટ સાઇન સ્ક્વેર થીટા નોટ બાય G. ટૂંકમાં હું આને x સમજી લઉં તો x માઇનસ 1/2x, આખામાંથી અડધો જાય તો અડધો, એટલે એ સેન્સથી હું કહું તો x માઇનસ x/2 હોય તો જવાબ x/2 આવે. તો એવી રીતે તમે આને બહુ વધારે ન વિચારો, આને x સમજી લો, આને પણ x સમજી લો તો x/2 થયું, તો તમારો જવાબ x/2 આવવાનો છે. ટૂંકમાં આટલો જવાબ. તો V નોટ સ્ક્વેર બાય સાઇન સ્ક્વેર થીટા નોટ બાય 2G. ઓકે, ગોખવાની એક રીત આપી દઉં તમને કે h અને Tm વચ્ચેનો સંબંધ શું છે. તો જો Tm તમને કેટલા મળ્યા હતા? V નોટ સાઇન થીટા નોટ બાય G. તો h શોધવા હોય, ગોખવાની રીત છે, એને કોઈ કનેક્ટિવિટી આપણે નહીં કરીએ. તો અહીંયા સાઇન V નોટ સ્ક્વેર કરી નાખું, સાઇન સ્ક્વેર કરી નાખું ને 2 મૂકી દઉં એટલે મારું h નું સમીકરણ તૈયાર થઈ જાય. ઓકે, તો એક યાદ રહેશે તો બીજું બાય પ્રોડક્ટમાં ઝડપથી યાદ રહી જશે. ઓકે, અવધિ r જોઈએ. ઓકે, અવધિ એટલે એને કાપેલું કુલ અંતર.
પ્રક્ષિપ્ત પદાર્થે અહીંથી લઈને જ્યારે જમીન ઉપર પાછો આવે ત્યાં સુધીથી કાપેલા અંતરને આપણે અવધિ એટલે કે રેન્જ આર કહીએ છીએ. તો અહીંયા જે બિંદુએ પૃથ્વીને પાછો જમીનને ટચ કરશે ત્યાંના યામ કેટલા હશે? તો એક્સ યામ આર હશે અને વાય યામ 0 થશે. તો R0 કહી શકીએ. અહીંયા પણ સેમ મહત્તમ ઊંચાઈ શોધવા માટે જે શરત લગાવી એવી શરત લગાવી શકાય. અહીંયાથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે? TF જેટલો. તો જ્યારે T બરાબર TF હોય ત્યારે એક્સ યામ એ R બની જાય એવું કહેવાય. તો એ શરત એપ્લાય કરી નાખીએ તો મહત્તમ અવધિ R મળી જશે. તો જ્યારે T ઇઝ ઇક્વલ ટુ TF ત્યારે x ઇઝ ઇક્વલ ટુ R. ચલો એક્સનું સમીકરણ મૂકી દઈએ. એક્સનું સમીકરણ આપણે મેળવ્યું હતું x ઇઝ ઇક્વલ ટુ V નોટ કોસ થીટા નોટ ઇન્ટુ ટી ડાયમંડની VT VXT x હોય તો VXT VX અચળ રહેવાનું છે તો V નોટ કોસ થીટા નોટ ઇન્ટુ ટી. ઓકે, એક્સની જગ્યાએ જો તમે R મૂકી દો છો તો ટીની જગ્યાએ તમને TF મળે છે. ટીની જગ્યાએ આપણે TF મૂકીશું. TF આપણે જાણીએ છીએ 2V નોટ સાઇન થીટા નોટ બાય G. ઓકે, અહીંયા આપણે કિંમત મૂકીશું તો V નોટ સ્ક્વેર અહીંયા આને ગોઠવણી કરી નાખું 2 સાઇન થીટા નોટ ઇન્ટુ કોસ થીટા નોટ બાય G. હવે થોડા ત્રિકોણમિતિના સૂત્રો પર થોડું ધ્યાન આપીએ. હિન્ટ કરીને લખી દેજો કે સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. કોસ 2 થીટા આની અત્યારે આપણે જરૂર નથી, આગળ આપણે યુઝ કર્યો હતો. તો સાઇન 2 થીટા આની જગ્યાએ આપણે સાઇન 2 થીટા લખી શકીએ. તો આપણને મળી ગયું અવધિ R નું સૂત્ર V નોટ સ્ક્વેર સાઇન 2 થીટા નોટ બાય. ઓકે, હવે હું તમને એમ કહું કે મહત્તમ અવધિ કેવી રીતે મેળવી શકાય? R મેક્સ કોના માટે? આપેલ પ્રારંભિક વેગ માટે. આપેલ પ્રારંભિક વેગ અચળ લેવાનો છે, પ્રારંભિક વેગ બદલવાનો નથી. અને તમારે સપોઝ હું 5 મીટર પ્રતિ સેકન્ડની વેગથી કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરું તો એ પદાર્થ હું મેક્સિમમ કેટલા અંતરે પહોંચાડી શકું. તો એના માટે તમે આ સૂત્રને જોશો તો આની અંદર જો G તો ફિક્સ છે જ, કેટલો 10 લઈએ છીએ આપણે. V નોટ મેં હમણાં ફિક્સ કરી નાખ્યો કે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પદાર્થને ફેંકવો છે તો 5નો વર્ગ. હવે પાછળનું પદ સાઇન થીટા છે તો જો આ પદ મહત્તમ થઈ જાય તો મને R જે મળવાનો મહત્તમ મળશે. તો સાઇન 2 થીટા નોટ મહત્તમ ક્યારે થાય? કે જ્યારે સાઇન 90 હોય ત્યારે. સાઇન 90ની વેલ્યુ 1 થાય. માટે અહીંયા હું થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી લઈ લઉં તો સાઇન 2 45 ડિગ્રી તો સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ. તો મારે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી લઈ લઉં હું તો મને મહત્તમ અવધિ મળશે. ક્યારે? આપેલા પ્રારંભિક વેગ માટે. જો હું પ્રારંભિક વેગ બદલીશ તો અવધિ બદલાવાની છે. તો અહીંયા હંમેશા આરમેક્સ માટે તમારે મગજમાં નાખી દેવાનું છે કે આરમેક્સ ઓલવેઝ ડિપેન્ડ્સ ઓન પ્રારંભિક ડિપેન્ડ્સ ઓન ઇનિશિયલ વેલોસિટી. પ્રારંભિક વેગ પર આધાર રાખે છે. કેમ? કારણ કે થીટા નોટ તો તમે ફિક્સ કરી નાખ્યા, 45 જ રહેવાના. G ફિક્સ છે. હવે જો તમે આ 5ની જગ્યાએ 10 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી પદાર્થને ફેંકશો તો વધારે અંતર કાપશે. જો 20 મીટર સેકન્ડ ઇન્વર્સની વેગથી એને ફેંકશો તો વધારે અંતર કાપશે. તો આર મેક્સ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો પ્રારંભિક વેગ પર આધાર રાખે છે એમ કહી શકાય. તો આર મેક્સ આપણને ખ્યાલ આવી જશે. તો આ પ્રક્ષિપ્ત ગતિના મુખ્ય મુદ્દાઓ થઈ ગયા. હવે પ્રક્ષિપ્ત ગતિમાં ગેલિલિયોએ એક આપણને નિયમ આપ્યો હતો
સમાન અવધિ માટેનો નિયમ. કોઈ પણ પદાર્થને કયા કયા ખૂણે ફેંકવામાં આવે જેથી કરીને એની અવધિ સમાન રહે? હા, ધ્યાન એ રાખવાનું છે કે પ્રારંભિક વેગ આપણે નહીં બદલીએ. તો એના માટે ગેલિલિયોએ એમ કહ્યું કે જો કોઈ પદાર્થને 45 પ્લસ થીટા અને 45 માઇનસ થીટા ડિગ્રીએ ફેંકવામાં આવે તો તે સમાન અંતર કાપે છે. આપણે એને પ્રૂવ કરીએ, પછી ડાયરેક્ટ યાદ રાખી લઈએ, પછી એક બે એક્ઝામ્પલ જોઈએ. સપોઝ એક પદાર્થને પિસ્તાલીસ પ્લસ થીટા એંગલથી હું ફેંકું છું એને 45 માઇનસ થીટા ડિગ્રી સાથે એને ફેંકું છું, અને કોઈ પદાર્થને હું 45 પ્લસ થીટા સાથે ફેંકું છું, તો બંને કેસમાં મને અવધિ સમાન મળે છે. 45 પ્લસ થીટા ડિગ્રી. હા, પ્રારંભિક વેગ મારો બંને વખતે સેમ રહેશે. બંને વખતે v01 ઇઝ ઇક્વલ ટુ v02 ઇઝ ઇક્વલ ટુ v0. તો બંને કિસ્સામાં એને કાપેલું અંતર એ સમાન આવે છે. તો એને ગેલિલિયોનો નિયમ કહીએ છીએ. તો r1 ઇઝ ઇક્વલ ટુ r2 લઈ લઉં છું, અથવા આપણે એને અલગ અલગ રીતે સાબિત કરીએ. પહેલા r1 સાબિત કરીએ, પરિણામ 1 કહી દઈએ, r2 સાબિત કરીએ, પરિણામ 2 કહી દઈએ. આપણે બાજુમાં ગણી લઈએ. તો r1 ઇઝ ઇક્વલ ટુ, આપણું સૂત્ર શું છે? v0 સ્ક્વેર સાઇન 2 થીટાની જગ્યાએ 45 માઇનસ થીટા બાય g. v0 સ્ક્વેર સાઇન 90 માઇનસ 2 અંદર ગુણી કાઢીએ 2 થીટા નોટ બાય g. v0 સ્ક્વેર, ઓકે 90 છે તો વિધેય બદલાઈ જશે, cos 90 માઇનસ 2 થીટા છે, ચરણ પહેલું થયું તો પહેલા ચરણમાં, ઓકે, અને પરિણામ 1 કહી દઈએ. ઓકે, પરિણામ 2 સાબિત કરીએ, r2. r2 ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર, v અચળ છે, v આપણે એ સેમ રાખવાનું છે, સાઇન 2 45 પ્લસ થીટા નોટ બાય g. v0 સ્ક્વેર સાઇન 90 પ્લસ 2 થીટા નોટ બાય g. ઓકે, 90 છે એટલે વિધેય બદલાઈ જશે, ત્રિકોણમિતિય ગુણોત્તર બદલાઈ જશે, તો cos 2 થીટા નોટ ચરણ થઈ જાય 90 પ્લસ 2 થીટા ચરણ થઈ ગયું. બીજા ચરણમાં ઓલ એસ સાઇન, સાઇન પોઝિટિવ રહેશે, સાઇન અને કોસેક બંને પોઝિટિવ રહેશે, એટલે અહીંયા પોઝિટિવ રહેશે. તો આ પરિણામ 1 અને પરિણામ 2 પરથી તમે શું કહી શકો છો કે r1 ઇઝ ઇક્વલ ટુ r2. ઓકે, તો આને આપણે ગેલિલિયોનો સમાન અવધિ માટેનો નિયમ કહીએ. સપોઝ એક એક્ઝામ્પલ તમને કહી દઉં કે કોઈ એક પદાર્થને ત્રીસના એંગલે ફેંકવામાં આવે, કોઈ પદાર્થને 30ના એંગલે આપણે ફેંકીએ છીએ, તો સમાન અવધિ માટે બીજો કેટલા ખૂણે એને ફેંકીએ તો સમાન
અંતર કાપશે, સમાન અવધિ પ્રાપ્ત કરશે. તો θ1 ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. તો એવો બીજો કયો ખૂણો મળશે? તો નોર્મલી આપણે એક લોજિક એવું લગાવીએ કે 45 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ 30 કેટલા થયા? 15 ડિગ્રી. તો 15 ડિગ્રીનો ડિફરન્સ આવે છે. તો 45 સાથે 15 જેટલા ઓછા છે, તો 45માં 15 એડ કરીએ તો 45 પ્લસ 15 તો કેટલા થયા? 60 ડિગ્રી. તો કેટલા ડિગ્રી? 30 ડિગ્રીની સામે બીજો મારે 60 ડિગ્રીનો ખૂણાએ પદાર્થને એટલા જ વેગથી ફેંકીએ તો એટલું જ અવધિ કાપે છે. ઓકે, આને થોડું કોમ્પ્લેક્સ લાગે છે. આ માઇનસ કર્યા 45માંથી, 45માંથી પ્લસ કર્યા. રિયલમાં એવું છે કે બેના વચ્ચે રિલેશન છે 90નો છે. તમે જો 60 30 90નો રિલેશન છે. તો ક્વિક તમે આન્સર આપી શકશો કે એક થીટા 30 ડિગ્રી હોય તો θ2 કેટલા હોય? તો 90 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. એ 45 પ્લસ માઇનસ હોય જ, કારણ કે રિલેશન 90નું મળ્યું આપણને. 90 પ્લસ 2 થીટા, 90 માઇનસ 2 થીટા. સપોઝ હું બીજો એક એક્ઝામ્પલ કહી દઉં તમને. θ1 લઈ લઈએ આપણે. θ1 લઈ લઈએ 40 ડિગ્રી. θ2 તમને કેટલા મળશે? તો 90 માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ 50 ડિગ્રી. તો 40ના એંગલ ઉપર કોઈ પદાર્થને ફેંકો ને જેટલું અંતર એ કાપશે, સમક્ષિતિજ અંતર, એટલું જ અંતર 50 ડિગ્રી પર કપાશે. તો θ1 ઇઝ ઇક્વલ ટુ આપણે 20 ડિગ્રી લઈ લઈએ. તો θ2 કેટલા આવશે તમે ફાઇન્ડ કરી લેજો. ઓકે, તો બધાને લવ યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.